તો ચાલો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સંસ્કૃત અને સંસ્કૃતમાં મહાભારત. આજે મહાભારત માટે આ ત્રીજો અને છેલ્લો લેક્ચર. આજે મહાભારત આપણે પૂર્ણ કરશું. પછી પરીક્ષા પણ આવશે ને હવે. એટલે આ શુક્રવારે લેક્ચર તમારો મહાભારતનો છેલ્લો. એટલે પરીક્ષામાં જે કાંઈ પણ ચાલેલું હશે એ બધું પૂછાઈ શકે છે. છતાં પણ તમને જે આપ્યું છે ટાઈમ ટેબલ મુજબ એ બધું તો હશે, બરાબર છે. જે હશે એટલું જ પૂછાશે. અને જે તમારે ચેપ્ટર બોર્ડમાંથી નીકળી ગયા છે એ નહીં પૂછીએ. આ ભણાવ્યા ભલે ભણાવ્યા જે કાંઈ પણ હશે, પણ જે ભણાવ્યા છે એ આપણે ખુશીથી ભણાવ્યા છે, એ તમારા જ્ઞાન માટે. બાકી કાંઈ પરીક્ષામાં આપણે એ પૂછશું નહીં. જે બોર્ડમાં નથી પૂછાવાના એ બધા એ આપણે આપણી પરીક્ષામાં નથી પૂછાવાના. ચાલો, મહાભારતનો શ્લોક મેં કીધું હતું કે હંમેશા આપણે ગાવાનો છે. તો આજે ફરી પાછા એ શ્લોક ગાયનથી આપણે શરૂઆત કરશું. અને હજી કહું છું, દર ખેલે કહું છું કે આ એપ્લિકેશન દ્વારા સરખું નેટ ન આવતું હોય તો વિડીયો ડાઉનલોડ કરી લેજો, અથવા તો ફ્રિકવન્સી જે કાંઈ પણ નેટની હોય તો 480 સુધી પહોંચાડી દેજો, તો બધું સરખું દેખાશે. નહીંતર તમારી પાસે ટેક્સ્ટ બુક તો છે જ, એમાં જોતા જાજો. શ્લોક બોલીએ છીએ. બોલો મેરે સંગ સંગ મહાભારત કા શ્લોક. ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ક્વચિત. કે હે ભરતના વંશજ અર્જુન, ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે જે અહીં કહેવાનું છે આ મહાભારતમાં, એ જ તને બીજે સાંભળવા જડશે. અને મહાભારતમાં જો નહીં કીધું હોય તો બીજે તને ક્યાંય સાંભળવા જડશે નહીં. આપણે વાત કરતા હતા મહાભારતની સ્ટોરીની, આખી વાત કરી હતી કે ભાઈ ભરતના વંશમાં શંતનુ નામે રાજા થયો. ભરત કેનો હતો? શકુંતલા દુષ્યંતનો છોકરો. અને એ ભરત છે. પછી ભરતનો દીકરો શંતનુ ગંગાની સાથે લગ્ન કર્યા. ગંગાનો દીકરો દેવવ્રત એટલે ભીષ્મ. અને ભીષ્મએ લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. એટલે શંતનુના બીજા લગ્ન થયા સત્યવતી સાથે. એના 2 પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. એમાં ચિત્રાંગદ છે એ તો પહેલાંથી મૃત્યુ પામ્યો. વિચિત્રવીર્યને 2 પત્નીઓ હતી, અંબિકા અને અંબાલિકા. અંબાની વાત કરી હતી કે અંબા છે એની સાથે ભીષ્મ લગ્ન નથી કરતો. પછી પરશુરામ સાથે ભીષ્મને બેને યુદ્ધ થાય. છેલ્લે અંબા મરી જાય, ભવિષ્યમાં શિખંડી બનશે. ચાલો પછી આગળ વાત કરીએ તો કે એ જે તે સમયમાં શું કહેવાય, આ ભાઈ ગુજરી ગયો હતો વિચિત્રવીર્ય, એટલે સંતાન નહોતા. એટલે જે તે સમયે નિયોગ પ્રથા દિવ્ય દ્રષ્ટિ દ્વારા, પોતાના તેજ દ્વારા, બરાબર છે, અંબિકા અને અંબાલિકાના ઉદરની અંદર બાળક રહ્યું. અને એમાં જે અંબિકા છે એનાથી ધૃતરાષ્ટ્ર જન્મો, અને અંબાલિકાથી પાંડુનો જન્મ થયો, અને દાસીથી વિદુરનો જન્મ થયો. પાછો આ ધૃતરાષ્ટ્ર એના લગ્ન ગાંધારી સાથે થયા. અને એના દુર્યોધન વગેરે 100 પુત્રો અને 1 પુત્રી હતી. પછી પાંડુ છે એને કુંતા અને માદ્રી એ 2 પત્નીઓ હતી. કુંતાથી 3 સંતાનો થયા, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. અને માદ્રીથી સહદેવ અને નકુલ એમ 5 પુત્રો, સહદેવ નકુલ એમ ટોટલ 5 પુત્રો પાંડુના હતા. એટલે ધૃતરાષ્ટ્ર પાંડુ બંને કુરુવંશના હતા, તેથી બંનેના પુત્રો કૌરવ કહેવાય. છતાં પણ મહાભારતમાં કથામાં ધૃતરાષ્ટ્રના પુત્રો જ કૌરવો અને પાંડુના પુત્રો તો પાંડવો તરીકે ખ્યાતિ પામ્યા છે. આપણે વાત કરી તેમ કે ભાઈ ધૃતરાષ્ટ્રનો મોટો પુત્ર દુર્યોધન છે એ પાંડવોનો દ્વેષ કરતો હતો. શું કરવા? કે શકુનીએ ચડાવ્યો હતો. ભાઈ આ જે છે ને મહાભારત થવાનું યુદ્ધ કારણ કોણ? તો શકુની. શું કરવા? તો કે શકુની છે એ બાળક હતો ત્યારથી અહીંયા આવીને અપમાન સહન કરતો, ને એને મનમાં હતું કે મારી બેન હાજી હારી છે, છતાંય આ આંધળા એરે પરણાવી એટલે આના કુળનો ભલે નખો જ નીકળે. અને પોતાને મજા આવતી હતી. દુર્યોધનને ચડાવેલો, પોતાનું મહત્વાકાંક્ષા વધી જાય ને, દુર્યોધન રાજા બની જાય તો કોણે બનાવ્યો? તો કે શકુનીએ ચડાવ્યો એટલે તો રાજા બની ગયો. એટલે શકુનીને એમ હતું કે હું રાજાનો પ્રિય ખાસ બની જાઉં, મારે જોતી વસ્તુ મળે. બીજું કારણ ભીષ્મ પણ હતા. જો ભાઈ ભીષ્મને કોણે લગ્ન કરવાની ના પાડી? હાથે કરીને લગ્ન ન કર્યા ને આ બધી કર્યું. ભલે પિતૃભક્ત હતા, બરાબર છે, પણ ભીષ્મ પણ જો ભીષ્મએ લગ્ન કર્યા હોત તો એનો વંશવેલો છે એ આગળ વધત, તો આ મહાભારતનું યુદ્ધ ને એવું કંઈ થાત નહીં. એ પણ છે. બીજી વસ્તુ છે ગુરુદ્રોણ. ગુરુદ્રોણ છે, બરાબર છે, એ કોણ હતા? તો કે હસ્તિનાપુરના કુલગુરુ કૃપાચાર્ય અને કૃપાચાર્યની બહેન કૃપી, એના ઘરવાળા ગુરુદ્રોણ. ગુરુદ્રોણને
દ્રુપદ આયરે વેર. દ્રુપદ એટલે દ્રૌપદીનો બાપા, દ્રૌપદીના પપ્પા, ડેડી. ડેડી કયો, પપ્પા કયો, બાપા કયો, બાપુજી કયો, અબ્બુ કયો, જી કયો, એ દ્રૌપદીના અબ્બુ, ડેડી, પાપા, જે કયો એ કોણ હતા? દ્રુપદ. હવે બાળપણના તો જોકે ગુરુદ્રોણ ને દ્રુપદ બે મિત્ર હતા, પણ એ બે વચ્ચે થોડીક ડખડ થઈ ગઈ. એમાં ગુરુદ્રોણને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા હતા. એક ગાય નહોતી આપી દ્રુપદે, એટલે અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા હતા. એટલે ગુરુદ્રોણના મગજમાં એક જ વસ્તુ હતી કે મારે દ્રુપદ હારે બદલો લેવો છે. એટલે ગુરુદ્રોણ છે એ અપમાનિત થઈને હસ્તિનાપુર બાજુ આવ્યા ગાય લેવા. ત્યારે ભીષ્મએ કીધું કે તમે શું કરો છો દ્રોણાચાર્ય? તો કે હમણાં તો કાંઈ નહીં, જે કાંઈ કામ મળે એ કરું છું. તો કે અમારા છોકરાઓ છે, આ ધૃતરાષ્ટ્રના 100 છોકરા છે ને પાંડુના 5 છોકરાઓ, તો એને તમે ભણાવો ને. એટલે ગુરુદ્રોણે એ ભણાવવાનું કામ શરૂ કર્યું. ગામની પાદરની અંદર બરાબર છે પોતાનો આશ્રમ બનાવ્યો અને ત્યાં 105 છોકરાઓને ડે સ્કૂલની માફક ભણાવ્યો. ડે સ્કૂલ સિસ્ટમ કદાચ પાંડવો અને કૌરવોથી આવી હશે. હું તો જોવા નથી ગયો, પણ મને એવું લાગે. અને આપને લાગતું એ સાચું ન હોય, ખોટું ન હોય, પણ મને લાગે, તમને લાગતું હોય ભલે, ન લાગતું હોય કાંઈ નહીં. આ ઓલા પુતળી કા પરીક્ષાની જેમ પેલી પુતળી જેવું થઈ જવું. જે વાતમાં તથ્ય ન હોય તો એક કાને સાંભળીને બીજા કાને કાઢી નખાય, પણ તથ્યવાળી વાત હોય સાચવી નખાય. એટલે આ તો આપણે શું છે કે ખાલી અનુમાન મારીએ, તમને મને બેન મજા આવે. આપને એમ થાય કે મહાભારતમાં આપણે કંઈક યોગદાન દીધું છે. આ સૌથી એને મોટો ગ્રંથ બનાવ્યો, તો આપને એમ થાય ને કે આપણે થોડોક ગ્રંથમાં કંઈક 2-5 શ્લોકો ઉમેરીએ. કે ડે સ્કૂલ છે એ પાંડવોથી શરૂ થઈ, બીજું શું હોય? હા, મજા આવે ને વાતો સાંભળવાની. આ બસ એમ ટાઢાપુરની વાતો હોય એટલે હાલે. ચાલો આગળ પાછા મૂળ કથા ઉપર વહી જઈએ. પણ ગુરુદ્રોણે જોયું કે આ 5 પાંડવો અને 100 કૌરવોમાં પાંડવો ચડિયાતા છે, એટલે અને કૌરવો છે એ તાકાતવાળા હતા, પણ થોડાક જિદ્દીને કૌરવો છે એમાં દુર્યોધન એ બધા ક્રોધીન ઝકી હતા. ગુરુદ્રોણના મગજમાં એક જ વસ્તુ હતી કે મારે એવા શિષ્યો તૈયાર કરવા છે જે આગળ જતા દ્રુપદ સાથે બદલો લઈ શકે. ગુરુદ્રોણના મગજમાં એ ખીજ હતી. ગુરુદ્રોણે વિદ્યા શીખવી, પણ સાવ નિર્દોષ વિદ્યા નહોતી. વેર વારવાની વૃત્તિ એના મગજમાં હતી જ કે આ છોકરાઓ મોટા થઈને મારા મોહરા બનશે, મને જોતી વસ્તુ લાવી દેશે. અને ગુરુદ્રોણે માગ્યું હોતે. એ મોટા થયા ને ત્યારે પાંડવોને કૌરવોને કીધું કે દ્રુપદને લ્યાવો. કૌરવો ગયા હતા પણ એ સક્સેસ ન ગયા. પછી પાંડવો ગયા અને દ્રુપદને પકડીને લઈ આવ્યા. ગુરુદ્રોણના કહેવાથી પાંડવો છે એ દ્રૌપદીના પિતાને બોલો ઢળીને લઈ આવ્યા. છેક અહીં સુધી લઈ આવ્યા, દિલ્હી સુધી. અને દ્રુપદ ક્યાંના ખબર છે? ચોટીલાની બાજુનું થાન નહીં, આ તરણેતરનો મેળો ભરે, હા ન્યાના દ્રુપદ. આ દ્રૌપદી છે એટલે તેને પાંચાળી કહે. ઘણા એને એમ થાય કે આ પાંચાળી શું કરવા કહે? તો કે એને 5 પતિ હતા એટલે. ભાઈ ખોટી વાત છે. દ્રૌપદી છે એ અર્જુનને જ પરણી હતી, પણ ટૂંકમાં 5 જે ભાઈઓ હતા એનું કોઈ દેર જેઠ જેવું નહોતી રાખતી. બરાબર છે. એ પાંચાળ પ્રદેશની રાજકુંવરી હતી એટલે પાંચાળી. ગાંધારી છે એનું નામ તો શતરૂપા કે એવું કંઈક હતું. શું નામ હતું બહુ ખબર નથી મને, પણ એ છે એ ગાંધાર પ્રદેશની રાજકુંવરી હતી. હાલનું ત્યારનું ગાંધાર, આજનું કંદહાર. એ કંદહારની ગાંધારની રાજકુંવરી હતી. કંદહાર એટલે કેવું? અફઘાનિસ્તાન. અને આની રાજકુંવરી એટલે ગાંધારી. જોધાબાઈ. જોધાબાઈનું નામ નહોતું, એ જોધપુરના સ્ટેટની દીકરી હતી એટલે જોધાબાઈ. બાકી તેનું નામ તો અહલ્યાબાઈ હતું. ઝાંસી કી રાની. ઝાંસી કી રાની થોડું એનું નામ હતું, એ તો ઝાંસીની રાણી હતી એટલે ઝાંસી કી રાની કહે. એટલે એના નામ પણ જુદા હોય છે. બરાબર. એટલે આવી રીતના હોય છે. એટલે દ્રૌપદી છે એના પિતા દ્રુપદ એને પકડીને પાંડવો લઈ ગયા હતા. ખબર નહોતી કે આ અમારા ફ્યુચરમાં સસરા થવાના છે. એટલે ત્યાં લઈ ગયા અને ગુરુદ્રોણે દ્રુપદ પાસે માફી મગાવી અને અડધું રાજ્ય છે એ કે બરાબર છે, તો હવે તું મને દે, નકર હું તને ભીખમાં આપું છું. અડધું રાજ્ય ભીખમાં આપીને એમ કરીને દ્રુપદને અપમાનિત કરીને કાઢી મૂક્યો. બીજી બાજુ કર્ણની વાત આપણે કરવાની હતી. ફરી પાછા બેક ફ્લેશમાં જઈએ તો કે ધૃતરાષ્ટ્રનો સારથી કોણ હતો? તો કે અધિરથ અને એની પત્ની રાધા. અધિરથ અને રાધા નિસંતાન દંપતી હતા. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ જે સંતાન ન હોય ને એને ખબર હોય એ કેટલી માનતાઓ રાખે સંતાન માટે, કેટલા દવાખાનાઓ ખૂંદે છે. કોઈ ઉપાય બતાવે કે તમે ફલાણા બાબાની માનતા રાખો તો ન્યા જાય. ઘણા તો મેં લોકોને જોયા છે
કે ગોઠણભર હાલે, ઉઘાડા પગે હાલી હાલીને ચોટીલાની પાવાગઢની માનતાઓ કરે સંતાનો માટે, અને એ સંતાનો મોટા થઈને મા બાપને વૃદ્ધાશ્રમે મૂકવા જાય, અથવા તો એમ કે આ મા બાપ વહેલા ગુજરી જાય તો હે ભગવાન અમે તમારી સામી માનતા કરીએ, આ એવાય સંતાનો નીકળે, હરબ જેવા, વીછી જેવા. હા, જે મા બાપ પોતાના સંતાનોને ખાઈ જાય એને હરબ જેવા ખાય, જે સંતાનો પોતાના મા બાપને ખાઈ જાય એ વીછી જેવા કહેવાય. સારું, કાંઈ વાંધો નહીં, એમાં બહુ નથી પડવું. સમજદારને ભણેલા ગણેલા લોકો હોય એ બધી બાબતોનું ધ્યાન રાખે. આપણે આગળ વાત કરી એટલે અધિરથ જે ધૃતરાષ્ટ્રનો સારથી હતો એને સંતાન નહોતા. અધિરથ છે ઘોડો પાવા ગયો તો આ બાજુ પેટી તણાતી તણાતી આવી હતી, જેમાં કુંતાએ પેલું બાળક છે જે સૂર્યની કૃપાથી જન્મ્યું હતું એ તણવી દીધું હતું. એટલે અધિરથને જડ્યું અને અધિરથ પોતાના ઘેરે લઈ ગયો. એટલે ઉગતા સૂર્યની નિશાની કપાળ ઉપર હતી એટલે એનું નામ રાખ્યું કરણ. બીજા નંબરમાં કે રાધાએ કીધું કે હવે આ મારા નામથી ઓળખાશે, આ રાધાનો પુત્ર છે એટલે રાધે કહેવાય. પાછો સારથીનો પુત્ર હતો, સંસ્કૃતમાં સારથીને સુતઃ કહેવાય, એટલે સુત પુત્ર, સારથી પુત્ર એવું પણ કહેવાનું. અને મોટો થયો દુર્યોધન છે, બરાબર છે, એ અધિરથ છે એ દુર્યોધનના પિતાનો ડ્રાઈવર હતો, સારથી હતો. અને જ્યારે કર્ણ છે એ પોતાના પિતા જ્યાં નોકરી કરતા હતા એવા રાજા ધૃતરાષ્ટ્રનો છોકરો દુર્યોધન છે એની સાથે મિત્રતા કરે છે. પોતે તો સારા ઘરનો જ હતો, કુંતાનો જ સંતાન હતો, તેજસ્વી હતો, એટલે દુર્યોધન એની સાથે મિત્રતા કરે છે અને મોટા થઈને અંગ દેશનું રાજગાદી સોંપે છે, એટલે અંગરાજ પણ કહેવાનો છે. પછી આ કર્ણ છે એ પણ આ દુર્યોધનની બધા છોકરા ભણવા વર્ગ્યા. દુર્યોધનનો મિત્ર હતો કર્ણ છે, એને વિચાર આવ્યો મારે ભણવું છે. કેમ કે હું ભલે નાના માણાનો દીકરો છું, ડ્રાઈવરનો દીકરો, પણ ભણવું તો જોશે. શું કરવા? શિક્ષણ એ સિંહણનું દૂધ છે. હું ઘણીવાર કહું છું, હજી કહું છું, શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ ત્રાળ નાખશે. કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, રૂપિયાવાળા, સાવકાર, ગરીબ કાંઈ નહીં. ઓલું સુપર 30 પિક્ચર ઋત્વિક રોશનનું હતું ને, अब राजा का बेटा राजा नहीं बनेगा, जो लायक होगा वही राजा बनेगा. એમ જે ત્રેવડવાળો હશે એ જ ગાદી ઉપર બેસશે. બાકી કર્ણ તો છે એ સામાન્ય સારથીનો દીકરો હતો, પણ છતાંય રાજા બન્યો તો પોતાની આવડતથી. કર્ણને ખબર હતી કે શિક્ષા તો ભણવી જોઈએ, વિદ્યા વગર માણસ નકામો છે, વિદ્યા વિહીન પશુ. એટલે કે છે ને, વિદ્યા વિહીન પશુ વિદ્યા નામ નરસ્ય રૂપમધિકમ પ્રાશાન ગુપ્તમ ધનમ વિદ્યા ભોગ કરી યશ સુખ કરી વિદ્યા ગુરુણામ ગુરુ વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરમ દેવતમ વિદ્યા રાજસુ પૂજિત નતુ ધનમ વિદ્યા વિહીન પશુ. વિદ્યા વગરનો માણસ પશુ સમાન છે. હવે કર્ણ છે એ આજથી 5000 વર્ષ પહેલાં એ બધા થઈ ગયા, ત્યારે પણ કર્ણને ખબર હતી કે વિદ્યા તો ભણવી જોશે. તો આપણે તો 21મી સદીમાં છીએ, તો વિદ્યાર્થી મિત્રો ભણજો, તમારા મા બાપના સપનાઓ છે જાગૃત કરજો. એટલે જ કહું છું, કૃષ્ણ ભગવાન છે જ્યારે ગોકુળમાંથી મથુરામાં આવે છે, અને મથુરામાં આવી અને કંસનો અત્યાચાર વધી ગયો છે, એટલે અત્યાચારી કંસને મારે છે. અને ખરેખર મથુરા કાંઈ કૃષ્ણની ગાદી થોડી હતી, એ તો એના નાના બાપાની એની હતી. એટલે એના નાના બાપાને એ બધાને ગાદી સોંપી દે છે. ને કૃષ્ણના બાપની રાજગાદી ક્યાં હતી? અવંતી આવે છે. મથુરામાંથી પ્રજાને મુક્ત કરે ને સારો રાજા હતો, બરાબર છે, એને ત્યાં સ્થાપિત કરે છે, ને પોતે અવંતી આવે છે. અને અવંતી આવ્યા પછી એના બાપ કહે છે, એના પિતા વસુદેવ, કે બેટા ગાદી ઉપર બેસું? તે કે નહીં પિતાજી, મારે પહેલાં વિદ્યા ભણવી છે. હું વિદ્યા ભણેલો હશું ને તો જ સમાજમાં મારી આબરૂ રહેશે, નકર તો અભણ મને કહેશે. કૃષ્ણ ભગવાન ગુરુ શાંતિપનીના આશ્રમમાં ભણવા ગયા હતા મિત્રો. પછી પોતે બુદ્ધિશાળી હતા પ્લસ વિદ્યાવાળા, એટલે આખા વિશ્વ ઉપર, બરાબર છે, એ બધાનું જ્ઞાન આપી શક્યા. કૃષ્ણ વંદે જગતગુરુ એટલે જ કહેવાના છે. તમે 3 ઇડિયટ પિક્ચર જોયું હશે તો એની અંદર ઓલો રેન્ચો રણછોડદાસ છાંસળ, એનું નામ તો કાંઈક ફૂનસુક વાગડું હોય, પણ એ રણછોડદાસ ચાંચડના નામે શું કરવા ભણતો હતો? તો કે રણછોડદાસ ચાંચડ છે, બરાબર છે, એ રૂપિયાવાળો હોય, પણ એના બાપો રણછોડદાસ ચાંચડનો બાપો રૂપિયાવાળો હોય. પણ એમ કહે છે કે હું ભલે રૂપિયાવાળો હોય, મને ઠાકુર કહે બધાય, પણ પાછળથી એમ કે આ તો અભણ છે, અંગૂઠા છાપ.
એટલે મારી જેમ મારો છોકરો ભણવામાં નબળો છે તો એને કોઈ અંગૂઠા છાપ ન કહેવો જોઈએ. એટલે બરાબર છે, મારો છોકરો છે એને બદલે તું ભણ, તને વિદ્યા મળશે, મારા છોકરાને ડિગ્રી મળશે. એટલે ભણવું તો જોહે જ, નહીંતર તો ગમે કાંઈક તો કરવું જોઈએ, પાવડા ઉપાડવા જોહે, કોકને ત્યાં નોકરીઓ કરવી જોઈએ. એટલે ભણવું તો જોહે, એ કાંઈ કરવા કરતાં ભણો ને ભાઈ. ચાલો આગળ. એટલે કર્ણ ગયો પરશુરામને ન્યા. પરશુરામે શું નક્કી કર્યું તો આપણે વાત કરી હતી ને, ભીષ્મ આગળ પરશુરામ મારી ગયા. એટલે પરશુરામે શું કીધું હતું કે આજ પછી હું બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યા નહીં શીખવું. કર્ણ હતો એ સારથી પુત્ર હતો, ક્ષુદ્ર, અને આમ તો જન્મથી કુંતાનો પુત્ર એટલે ક્ષત્રિય હતો, પણ સારથીને ન્યા ઉછરો, શુદ્ર જાતિ એને ન્યા હતો. એટલે ખોટું બોલ્યો, ગળામાં જનોઈ પહેરી લીધી, હાય કે હું બ્રાહ્મણ જ છું, તમે ભણાવો મને. અને ગુરુઓ પાસેથી ખોટું બોલીને વિદ્યા લીધી, અને ગુરુને છેલ્લે ખબર પડી જાય છે કે આ બ્રાહ્મણ નથી, આ બ્રાહ્મણ નથી, આ તો ખોટો છે. અને શાપ આપે છે કે તું ખોટું બોલીને, જોકે બધી વિદ્યા જ શીખવી નહોતી, થોડાક અમુક વર્ષ બાકી હતા, આ માસ્ટર ડિગ્રી નહોતી, બેચલર ડિગ્રી જ આવી હતી. છતાંય કર્ણને શાપ આપ્યો કે તું ખોટું બોલ્યો છો તો મારી વિદ્યા તને જરૂર પડશે ને તે જ કાંઈ નહીં આવે, જા તું ભલે ખોટું બોલીને લઈ ગયો, પણ ખોટું બોલીને તું લાંબો સમય મારી વિદ્યા તને નહીં હાલે, અમુક સમય તને બરાબર છે કાંઈ નહીં લાગે. એટલે કર્ણને શાપ હતો, બરાબર છે. પાછી આપણે મૂળ સ્ટોરી ઉપર વહી આવીએ. એટલે પાંડવોને મારી નાખવાની યોજના આપણે ત્યાંથી શરૂઆત કરવાની છે કે ભાઈ દુર્યોધન કરતો હતો, એમાં લાક્ષાગૃહમાં હળગાવે છે. ત્યાં સુધી આપણે ગયા લેક્ચરની વાત કરી, તમને તો સાહેબ આ 15-16 મિનિટ તો તમે આમને કાઢી નાખી, પણ નહીં, એ બેક ફ્લેશમાં લઈ જાય ને એ બધી સ્ટોરીઓની સાથે આપણે બધી ગંગોત્રી, જુદા જુદા ઝરણાઓ થઈને આપણી નદી બનશે. એમ મહાભારત છે ને ભાઈ, એ એક સ્ટોરી ઉપર નથી, રામાયણ જેવું નથી, જુદા જુદા પાત્રોનો સહયોગ છે. એટલે જ કીધું છે, એટલે આ ખાલી જય નથી, આ ભારત નથી, આ તો મહાભારત બનાવ્યું છે. એટલે બધાયનું બરાબર આમાં સમન્વય જોવા મળે છે. પછી પાંડવો છે એ લાક્ષાગૃહમાંથી બચી ગયા ને ભાગી ગયા, અને કે આપણે સતું નથી થવું, આપણે બહાર નથી આવવું, આપણે ક્યાંક ફતાઈ જાય. દુર્યોધન શું કરે છે ખરેખર, પાછું એમાં પ્રૂફ નહોતું કાંઈ, દુર્યોધને જ આ યોજના કરી. એટલે કે દુર્યોધન હરખાય છે કે દુઃખી થાય છે? જો દુઃખી થયો હોય ને રોયો હોય તો આપણે એમ થાય કે ના ના આપણો ભાઈ આવું ન કરે. શંકા હતી એ પ્રમાણે દુર્યોધન ખોટો હતો માણસ, અને ભાગ્ય એવા પાંડવોની બધા. અને કૃષ્ણ એના ફઈના દીકરા થાય, મામા ફઈના. એટલે ગુજરાતમાં આવ્યા પાંડવો છે, બરાબર છે, દિલ્હી ને ત્યાંથી ભાગ્ય, દિલ્હી રાજ્ય છે ને ત્યાંથી ગુજરાતમાં આવ્યા. કૃષ્ણ ત્યારે દ્વારકામાં હતા, ત્યાં જઈને કીધું કે આ થોડોક સમય તો રેખડા 400 મહિના જંગલમાં. પછી કૃષ્ણને કીધું કે આ દુર્યોધન અમને મારી નાખવાના ધંધા કરે છે, અમારે કરવું શું, અમારા બાપા નથી એટલે અમને મારી નાખવાના. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, તમે જોવો તો ખરા, એક કામ કરો કે અહીંયા બાજુમાં કે સ્વયંવર થવાનો છે, મારી ફ્રેન્ડ છે ખાસ દ્રૌપદી. કૃષ્ણ તો મોટી ઉંમરના હતા, એવું કંઈ નહોતું, હા દ્રૌપદી કરતાં મોટા હતા, પણ કે મારી ફ્રેન્ડ છે દ્રૌપદી, મારે એને બહુ જામે છે, એનો સ્વયંવર થવાનો છે, તમે ત્યાં સ્વયંવરમાં જાઓ. પણ કે અમને દીકરી દે હતી કે હા તમે ક્ષત્રિય જ છો ને, રજવાડું જ છો, જાઓ તમે. અને બન્યું એવું કે દુર્યોધન પણ પોતાનો મિત્ર કર્ણ છે એને અંગ દેશનો રાજા બનાવ્યો હતો ને એને લઈને આવ્યો. અને આ બાજુ પાંડવો પણ હો ભાઈ દાઢી ને મૂછો વધી ગયા હતા, સાધુ મહાત્મા જેવા થઈ ગયા હતા, કોઈ ઓળખી ન શકે. અને એમાં દુર્યોધને બધાએ પ્રયત્ન કર્યો. દ્રૌપદીને સ્વયંવરમાં શરત શું હતી કે નીચે પ્રતિબિંબ, વચ્ચે છાબડા અને ઉપર માછલી ગોળ 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 ફરતી હોય, અને છાબડા ઉપર ઊભું રહીને બેલેન્સ કરવાનું, પાણીમાં જોઈને માછલીની આંખ વીંધવાની. કોઈ કરી શક્યું નહીં. કર્ણ ચડતો હતો એટલે કૃષ્ણએ દ્રૌપદીને કીધું કે આ છે ને ખરેખર ક્ષત્રિય નથી હો, આ તો સારથીનો દીકરો છે, ભલે રાજા હોય. ના પાડી દે એટલે દ્રૌપદી અપમાન કર્યું કે આ તો સારથીનો છોકરો છે, હું આને લગ્ન ન કરું. દુર્યોધન કહે તો આ મારો મિત્ર જો લગ્ન ન કરે ને તો હું અહીં કોઈને બરાબર ચડવા ન દઉં. તો ભીમને બધા પૂગી ગયા, ને ભીમે ને બધાએ ડખો કર્યો, ને અર્જુન છે ધોળી અને છાબડા ઉપર ચડી ગયો, કાંટા ઉપર, અને માછલીનો વીંધી નાખી, માછલીનો વેદ કર્યો, મત્સ્યનો વેદ ટૂંકમાં આંખ વીંધી નાખી, અને દ્રૌપદીનો સ્વયંવર જીતી ગયો. કૃષ્ણ ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, કે આ કોઈ સાધુ મહાત્મા નથી, આ ક્ષત્રિયો છે નિરાયતે. અને ત્યાં દુર્યોધનને ખબર પડે કે ઓહો મારા બેટા પાંડવો તો જીવે છે. પછી પાંડવો આવ્યા દ્રૌપદીને લઈને ઘેરે, અને વાત કરી ધૃતરાષ્ટ્રને ભીષ્મને કે ભાઈ અમે જીવતા હતા, તમને એમ હતું ને અમે ગુજરી ગયા, આ દુર્યોધન છે ને અમને મારી નાખવાના ટંટા કરે છે, આ બધાય આ કોકિંડા બધાય, આ દેશી ભાષાને કહે ને કોકિંડા, આ કોકિંડા બધાય દુર્યોધન કરે છે અમને મારી નાખવાના, એટલે અમને રાજગાદીમાં ભાગ ન દેવો પડે ને. એટલે પછી ભીષ્મ ને વિદુર ને ધૃતરાષ્ટ્ર ને મૂંઝાણા કે આ છોકરા ડખોડખી થાય, આમાં એકબીજા પરિવારનું લોહી રેડાઈ જાય, એના કરતાં બેને નોખા કરી દો. બાપા કેમ બે છોકરા બાદતા જ નોખા કરી દે, એમ નોખા કરી દીધા.
આ યમુના નદીના હામા કાંઠે ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું. યુધિષ્ઠિરને કે તો તું નવું રાજ્ય, સામે કાંઠેનો તારો, અને દુર્યોધનને કે આ બંગલો, આ જે કાંઈ પણ છે જૂનું હસ્તિનાપુર ને આ એટલું રજવાડું તારું. યુધિષ્ઠિરે જે નવું રજવાડું બનાવ્યું ને દુર્યોધનથી સહન ન થયું. ઇન્દ્રપ્રસ્થ બહુ સરસ મજાની નગરી હતી. અને બીજું, મહાભારતનું યુદ્ધ થવા પાછળનું કારણ મેં કીધું ને કે કૃષ્ણ ભગવાનની પણ થોડીક નીતિ હતી, પણ એ ધર્મ ને અધર્મને પક્ષે હતા, એટલે ધર્મના પક્ષે રહ્યા, એટલે કૃષ્ણ ભગવાન કીધું ભલે યુદ્ધ થાય, અધર્મીને તો મારવા જ જોઈએ, એમાં કાંઈ વાંધો નહીં, હણે એને હણવામાં પાપ નહીં. એટલે કૃષ્ણની પણ નીતિ હતી, એ પણ મહાભારતનું એક કારણ હતું. અને બીજું કારણ દ્રૌપદી પણ હતી. દુર્યોધન છે એ આ વાસ્તુ કર્યું, આ ઇન્દ્રપ્રસ્થનું વાસ્તુ કર્યું ને એમાં દુર્યોધન આવ્યો. જ્યાં પાણી હોય ત્યાં જમીન લાગે ને જમીન હોય ત્યાં પાણી લાગે, એવું હતું. દુર્યોધન પડ્યો પાણીમાં, એને એમ થયું કંઈ જમીન છે પણ પડ્યો પાણીમાં. આ દ્રૌપદી ઉપરથી દાંત કાઢતી કાઢતી હે 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 કે જો આંધ્રાનો તો આંધ્રો જ રહ્યો. બોલો, દુર્યોધન ભલે દેર થતો હોય, રમત થતી હોય એટલી કરાય, પણ એ કોઈનો બાપો આંધળો હોય તો એમ કહેવાય, કોઈ પડે તો આંધળાનો આંધળો. દ્રૌપદીની જીભડી પણ બહુ લાંબી હતી, ગુજરાતની હતી ને, ભાઈરે બોલકી હતી ને વાયડી હતી, યજ્ઞમાંથી નીકળી હતી, એટલે યાજ્ઞસેની પણ કહેવાય. તીખી હતી અગ્નિ જેવી. એટલે દ્રૌપદી બોલી કે આંધળાનો તો આંધળો છે. આ વિચાર કરો જે હડકાયું કૂતરું હોય ને હળી કરાય. આ દુર્યોધન છે ને હડકાયા કૂતરા જેવો હતો. કદાચ દેર થતો હોય ને તોય આવા દુર્યોધન જેવા માણસની રમત ન કરાય, છતાંય આને તો અપમાન કર્યું. દુર્યોધન કે કાંઈ વાંધો નહીં, તું જો મારું અપમાન કરશો તારે ઘરે આવ્યા છે એટલે. પછી દુર્યોધન તો છે ને મનમાં સપનામાં પણ એને ઇન્દ્રપ્રસ્થ દેખાતું, અને મામા શકુનીને કીધું કોઈ પણ હિસાબે આ ઇન્દ્રપ્રસ્થ આપણે જોઈએ. હો ભાઈ, આ મફતનું જોતો કેટલું અહીંથી ઢેડી ગયા, ત્યાં બંગલા બનાવી લીધા. શકુનીએ એને જુગાર રમવામાં, રાજાઓ છે ને જુગાર રમતા, એમાં જુગાર રમવા બોલાવ્યા બધાને કે આવો હાઈતમ આઈટમ ઉપર જુગાર રમવા, ઘડીક 2 કલાક સત્સંગ કરીએ, 52 પત્તાનો સત્સંગ. તો એ તો ઓલી ચોપાટ હતી, આજના સમયમાં ઓલો લૂડો કહે ને એ ટાઈપ એ હતું. અને ભાઈ જુગાર રમવા બેસી ગયા ને ભાઈ ભાન ન રહ્યું. ધીરે ધીરે કરતાં યુધિષ્ઠિર બધું હારી ગયો, પોતાના 5 ભાઈઓને હારી ગયો, રાજ્ય હારી ગયો. કે જો ઓલા ફલાણું ગામ છે ને આ એની 500 વીઘા તીકા મૂકી, આ દુર્યોધન જીતી જાય. હવે તો કે હવે ઓલું ગામ, હવે તો કે આ રજવાડું, હવે તો કે એટલા ઘોડા હાથી, આ મહેલ. પછી તો કે મારો નાનો ભાઈ ને આ ભાઈ ને છેલ્લે ભીમને પોતે હારી ગયો. હવે તો કંઈ બાકી નથી. તો કે છે દ્રૌપદી છે મૂકો, છેલ્લે દ્રૌપદીને હારી જાય છે જુગારમાં. બોલો, પોતાની પત્નીને પણ એ જુગારીઓ જુગારમાં હારી ગયા. અને આંધળાનો આંધળો કીધો, એનો દુર્યોધનને દ્વેષ હતો. પછી કર્ણને ના પાડી હતી લગ્નની, એ પણ કર્ણને દુઃખ હતું. બધાને મનમાં તો હરખાતા હતા ભલે દ્રૌપદીને હારી ગયા. પછી દ્રૌપદી છે એને અપમાન, દ્રૌપદી છે એ આવતી નહોતી. ભાઈ મારે રાજસભામાં ન આવવાનું હોય, તારો ઘરવાળો દુશાસન તેડવા ગયો, હાલે એ કે તું જુગારમાં હારી ગઈ છો, હાલ ન્યા તું અમારી ગુલામ છો. દ્રૌપદી કે હાલતી ન થા, ફડાકો મૂકી એક, તું દેર થાય એટલે કાંઈ નથી બોલતી. દેશી ભાષામાં આપણી ગુજરાતણી હતી ને, હાલતી નો થા, હાલતી નો મૂકી એક ફડાકો ઊંધા હાથનો પાડી દે અહીં ને અહીંયા. કોને કહેશો નાલાયક, આવારા, દેશી ભાષામાં. એટલે દ્રૌપદી એવું કીધું છે, આપણે જોવા નથી ગયા ભાઈ, છતાંય આપણે કહીએ તમને મજા આવે છે ને બસ. અને દ્રૌપદી અપમાન કર્યું કે હારા આંધળાના આંધળા, તમે તો આંધળા જ રહ્યા, બુદ્ધિ વિનાના રહ્યા, આવું બધું કીધું હશે. એટલે કીધું દુશાસનને, દુર્યોધને આદેશ આપ્યો, દુશાસન આના વસ્ત્રો ખેંચી લે, આને નિર્વસ્ત્ર કર ભરી સભામાં. દુર્યોધનને કીધું કે કોઈ સ્ત્રીને આવી રીતના અપમાનિત ન કરાય, કોઈની આબરૂ કોઈ સ્ત્રીની જાળે. કાં તો કર્ણ બોલ્યો કે જે 5 પતિઓ આરે રખડતી હોય, જોકે દ્રૌપદીનો એક જ પતિ હતો અર્જુન, પણ એ કે 5 ભાઈડાઓ છે એના ભેગી રખડતી હોય તો કે એને શું એ કે માન ને સન્માન હોય, એનું કાંઈ બધું એમ જ હોય કે એ કુલટા કહેવાય, વેશ્યા કહેવાય. આવા શબ્દો દુર્યોધને કીધા, વિચાર તો કરો. બોલતા પણ આપણી જીભ નથી ઉપડતી એવા શબ્દો આ કર્ણ અને દુર્યોધનને એવું બોલ્યા હતા. હા, ભલે આપણે બોલતા સંકોચ થાય, પણ એ લોકો બોલ્યા હતા. આ પ્રાચીન સમયમાં આપણે શું સંસ્કાર લેવા એ લોકો પાસેથી? એટલે જ કૃષ્ણએ એને બધાને માર્યા છે કે ભલે મરી જતા, આવા લોકો જીવે એના કરતાં મરી જાય એ સારું ભાઈ, મરી જાય. એટલા માટે જ હું કહું છું, રામાયણ મહાભારતની સ્ટોરી 2 માર્કમાં ભલે પૂછાય કે ન પૂછાય, પણ આપણા જીવનમાં આમાંથી કાંઈક શીખ મળવી જોઈએ. આગળ વાત કરીએ. પછી તો આ ડખો મોટો પાયે થયો. કૃષ્ણએ છે દ્રૌપદીના ચીર પૂર્યા છે. દ્રૌપદી આંખ બંધ કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બોલવા માંડી.
આ તો અડધી રાતે કૃષ્ણ ભગવાન આયો કાન પે કકાર ચાહે મેઘ પે મકાર તા તો વસ્ત્ર બની બેઠો થયો સારી હે કે નારી હે કે નારી હે કે સારી હે એક નારીનું સાડી બનીને ભગવાન શ્રી કૃષ્ણ છે એ દ્વારકાધીશ છે રાતના 2:30 વાગ્યે એ સાડી બનીને દ્રૌપદીના વસ્ત્રો છે એમાં એને બદલે લીપાઈ ગયા છે. દુશાસન વસ્ત્રો ખેંચે જાય છે પણ સાડી છે એનો ટાંકો પૂરો જ નથી થતો. દુશાસનને દુર્યોધનને બધાને પરસેવા છૂટી ગયા કે નક્કી આ તો કોક સતી સ્ત્રી છે, ચમત્કારી સ્ત્રી છે, આની ઉપર ચમત્કાર થયો, આને ન અડાય નકર મરી જાઉં, હેરાન થઈ જાઉં. પછી કે હાલો હાલો હવે કાંઈ નથી કરું, જવા દો. પછી સવારે વડીલોને ખબર પડી કે આ તો બહુ મોટો ડખો થયો. કીધું કે ભાઈ જુગારમાં બધું ન હારી લેવાય, આની પાસે તમે લઈ લીધું ન લેવાય. દુર્યોધન કે નહીં, જુગારમાં હાર્યા એમને ન દઉં. 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષ ગુપ્ત હતામણી દા રમીને આવે, હાઈડ એન્ડ શીખ. હા તો પછી હું વિચારીશ કે એને 13મા વર્ષે મારે 13 વર્ષ પૂરા કરીને આવે તો રાજ્ય દેવું કે ન દેવું. એટલે પાંડવો છે કાંઈ વાંધો નહીં, કેમ 12 વર્ષ વનવાસ ને 1 વર્ષ અજ્ઞાતવાસ કરીને આવશું, પછી તો તું દઈશ ને અમને, અમારું રાજ્ય પાછું દઈ દે ને. દુર્યોધન કે આ દઈ દે. મનમાં જ કે અત્યારે જાવ તો ખરા, પછીનું પછી દેવું દે નકર નહીં દઉં મનમાં. આ બાજુ 12 વર્ષ પાંડવો છે જંગલમાં જુદી જુદી જગ્યાએ રેખડા, અહીંયા રેખડાનું આ રેખડાનું. અર્જુને તો બેઠા બેઠા ખબર હતી કે દુર્યોધન નહીં દે તો ડખો તો થાય, એટલે એને હથિયારો ભેગા જ કર્યા. છેલ્લે 1 વર્ષ છેલ્લું રહ્યું ગુપ્તવાસ. એ પાંડવો છે રખડતા રખડતા વિદર્ભ, મહારાષ્ટ્રની ઓલી બાજુ વિદર્ભ આવે, ત્યાં વિરાટ રાજાના નગરમાં હતાઈ ગયા. 1 વર્ષ કઈ રીતના રહ્યા. અર્જુન છે એ નાચવાવાળી સ્ત્રી બની ગયો. આપણે ઓલું હમણાં કયું પિક્ચર આવ્યું હાઉસફુલ, એમાં ઓલો બિરજુ મહારાજ કે કોણ ઓલું કથક કરતો હોય એવું, આ નથી રીતેશ દેશમુખ, આ એ ટાઈપ નાચવાવાળો બની ગયો. તમને થાય કે સાહેબ એ પિક્ચર જોતા, આ લોકડાઉનમાં જોયું તો ભાઈ પિક્ચર. આ બિરજુ કે કાંઈક બહેનો હોય ને, શું બહેનો એ રામ જાણે, નામ તો ભૂલી ગયો. એટલે એ અર્જુન બહેનો. પછી યુધિષ્ઠિર હતો, એ રાજા જે વિરાટ હતા ને એનો અંગત સચિવ બની ગયો, એનો સલાહકાર. ભીમને જ ખાવા જોઈએ એટલે એ રસોડામાં રસોઈયો બન્યો. દ્રૌપદી પણ ત્યાં રસોડામાં રસોઈ તરીકે હેલ્પર તરીકે ગઈ. સહદેવને નકુલ છે એ ઘોડો તબેલાનામાં ઘોડો હાચવવા નવડાવો દોડાવો એમાં રહ્યા. એમ કરતાં કરતાં વરહ વયું ગયું. છેલ્લે બોલો કિંચકને ભીમ મારી નાખે. દ્રૌપદીને છે એ હેરાન કરતો હોય એટલે ભીમ કિંચકને મારી નાખે. સેનાપતિ હોય કિંચક એ વિરાટનગરીનો. ત્યારે દુર્યોધનને ખબર પડે કે આ કિંચકને મારવાવાળા કોઈ જેવા તેવા વ્યક્તિ ન હોય, આ પાંડવો જ હોય, એનું જ પરાક્રમ હોય. એટલે એ ચડાઈ કરે છે અને એમાં સામે પ્રતિકાર કરવા હાટું બ્રિહનલલ્લા બનેલો અર્જુન છે એ યુવરાજ ઉત્તર સાથે જાય છે. જોકે અર્જુન છે હાથમાં નથી આવતો, છેટેથી ધનુષ બાણ મારીને એ બધાને હુવડાવી દે છે, પાછા વહી આવે. પણ દુર્યોધનને એને શંકા હોય છે કે આ બ્રિહનલલ્લા કોઈ નાચવાવાળી સ્ત્રીની વકાત નથી કે અમને બધાને હુવડાવી દે, આ અર્જુન જ છે. પણ પાંડવો છે એ 13 વર્ષ પૂરું થવાના હતા અને થોડાક વાર જ હતી, છતાં એના હાથમાં તો ન આવ્યા, ત્યાંથી ભાગી ગયા. દુર્યોધનને બધા જાયગા, બધાને કીધું બોલો અર્જુન હોય એવું લાગ્યું કે અમે પકડાઈ ગયા કે થપ્પો કરી લીધો. પાંડવો આવ્યા 13 વર્ષ પૂરા થઈને કે લાવો અમારું રાજ્ય. દુર્યોધન કે એમ ન દઉં ભાઈ. ઓલા બાજવામાં બ્રિહનલલ્લા અર્જુન તું જ હતો. બોલો કે ભાઈ એ બ્રિહનલલ્લા કોઈ કહે છે મને શું ખબર, અમે થોડા ત્યાં હતા, અમે તો બીજે હતા, અમે તો આમ છેટા હોય પોરબંદર બાજુ હતા, જંગલમાં હતા, ત્યાં ગુફાઓમાં રહેતા હતા, ગિરનારમાં હતા, પોહાઈ હોય ત્યાં ક્યાં અમને પકડા તો કે અમે જોઈ ગયા હતા ને તો કે તો થપ્પો કરવો જોઈએ ને. એટલે થપ્પામાં કે ને થપ્પો કરવું છે ને એમ થોડું હાલે. તો દુર્યોધન કે કાંઈ નથી દેવું, એમ થોડું હાલે એ કે. પછી કૃષ્ણને કીધું કે ભાઈ અમે 13 વર્ષ જંગલમાં હેરાન થઈને એવા દેતા નથી. કૃષ્ણએ 5-10 સમજુ રાજાને ભેગા કર્યા ને દુર્યોધનને બોલાવ્યો, ભાઈ દઈ દે એનું અડધું રાજ્ય દઈ દે. દુર્યોધન કે હાલતી પકડો, હાલતી. કૃષ્ણને કહી દીધું કાંઈ નથી દેવું, તમે અડધું રાજ્યની વાત કરો છો, કાંઈ નથી દેવું, જાઓ નીકળો. તો દુર્યોધન તારી હારે યુદ્ધ કરવું પડે તો ભલે યુદ્ધ કરો, જે થાય કરી લ્યો. પછી આ બાજુ પાંડવોએ ઉદ્યોગ પર્વ હતો ને, આપણે ઉદ્યોગ પર્વની અંદર પાંડવોએ બધાને વિનંતી કરી કે અમને યુદ્ધમાં હેલ્પ કરો, હેલ્પ કરો. આ બાજુ દુર્યોધને કીધું કે અમને હેલ્પ કરો. અને ધીરે ધીરે મહાભારતના યુદ્ધ માટે સેના તૈયાર થાય છે. આ બાજુ કૌરવોએ સેના તૈયાર કરી, આ બાજુ પાંડવોએ સેના કરી. ત્યાંથી ભીષ્મ પર્વ, ઓલું હતું વન પર્વ, પછી વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, પછી ભીષ્મ પર્વ. પહેલાં સેનાપતિ ભીષ્મ બને. પછી કૃષ્ણ છે એ પાંડવોના પક્ષે રહ્યા. ભાઈ હું હથિયાર નહીં ઉપાડું, તમે કહેતા તમારે ભેગો રહો તો વાંધો નહીં. છતાંય કૃષ્ણને ખબર હતી કે આ મોટું યુદ્ધ થાય. દુર્યોધન તો હારો ઘૂડ જેવો સમજતો નથી, છતાં એકવાર સમજાવા ગયા. ધોરણ 11ની અંદર આવતું દૂત વાક્યમ કે દુર્યોધન હમાય જ, પણ દુર્યોધન સમજે નહીં. સમજે ન સમજે જનાવરની જાત
કૃષ્ણ ભગવાન કહે છે કે આ દુર્યોધન નથી મારી નાયત, આ કોઈ જાતે સમજે એમ નથી, આ વહેરો માણસ છે આ દુર્યોધન. છેલ્લે કીધું કે દુર્યોધન એક કામ કરે, અડધું રાજ્યનું દેવું જ કાંઈ નહીં, 5 ગામડા દઈ દે પાંડવોને, એનો જે ટેક્સ આવશે ને એમાંથી પાંડવો એ વસૂલી ખાહે. દુર્યોધન કે 5 ગામડાની જ વાત તમે કરો છો, હોયની અણી જેટલોય ભાગ નથી દેવો, જાઓ હવે યુદ્ધમાં ભલે જીવીએ કે મરીએ પણ કાંઈ દેવું નથી. અને પછી મહાભારતનું યુદ્ધ શરૂ થાય છે. એમાંય અર્જુન છે એ દુઃખી થઈ જાય છે, ઓહો આમાં તો મારા દાદા છે ને મારા ગુરુજી છે ને આમાં હું કેમ બધાને મારીને હું ન મારી શકું. એ અર્જુનને દુઃખ થયું. એટલે ભીષ્મ પર્વના 25 થી 42 અધ્યાયમાં અર્જુનને જે દુઃખ થયું હતું એમાં ભગવાન શ્રી કૃષ્ણએ મોટિવેશન આપ્યું. એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે મહાભારતનો ભાગ ભગવાન શ્રી કૃષ્ણએ ઉપદેશ આપ્યો એ. અને આજે 19 તારીખ, આમ તો વિડીયો તમને આવશે 2-3 દી પછી આવશે, 19 તારીખે દાદા પાંડુરંગ શાસ્ત્રીનો જન્મદિવસ છે અને આપણે મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવીએ છીએ. પાંડુરંગ દાદાએ ભગવાન શ્રી કૃષ્ણની ભગવદ્ ગીતા છે એનો ખૂબ પ્રચાર કર્યો અને લોકોને ગીતા સંદેશ ખૂબ આપ્યો છે. બહુ સમજા જેવો ગીતા સંદેશ હતો. દાદા પાંડુરંગ શાસ્ત્રી મહાન વિરલ વિભૂતિ થઈ ગયા. એને બહુ સરસ મજાનું કામ કર્યું, લોકોને ધર્મ સાથે જોડ્યા છે. એવા વિરલ વિભૂતિ પાંડુરંગ દાદા શાસ્ત્રી છે, એના ચરણોમાં કોટી કોટી વંદન મારા તરફથી. તમે પણ બધા છે એ પણ દાદાને પૂજ્ય ભાવથી દર્શન કરી અને એને કોટી કોટી વંદન કરી લ્યો. હા, ભલે વિડીયો તમને શુક્રવારે આવશે પણ મેં વિડીયો આ 2-3 દી પહેલાં જ ઉતારી લીધો છે, આજે 19 તારીખે. એટલે બીજું કે મહાભારતનું યુદ્ધ થયું, કૃષ્ણએ અર્જુનને સમજાવ્યો અને અર્જુન તૈયાર થયો. પછી દાદા ભીષ્મ સામે હતા. હવે દાદાને દીકરાને બહુ જામતું, અર્જુનને ભીષ્મને બહુ જામતી, પણ એને કેમ મારવા? અને ભીષ્મ શું કંઈ નબળા હસ્તી હતા? ગુરુ પરશુરામને પણ હરવી દેતા એવા હતા. એટલે મેં વાત કરી હતી કે શિખંડી એ અંબા જે ગુજરી ગઈ હતી ને એ શિખંડી બનીને આવ્યો. અને શિખંડી એટલે અર્ધ સ્ત્રી ને અર્ધ પુરુષ, વ્યંઢળ, સ્ત્રી એ નહીં પુરુષ એ નહીં. એટલે કૃષ્ણ ભગવાને આઈડિયો માર્યો કે આ અર્ધ સ્ત્રી છે ને અર્ધ પુરુષ છે ને આડી રાખ દે. દાદા ભીષ્મને કીધું જો આ અર્ધી સ્ત્રી છે, મહાભારતમાં તમે તો ભીષ્મ છો, સ્ત્રી ઉપર હાથ ન ઉપાડી શકાય. તો ભીષ્મ કહેતો એ સ્ત્રી ઉપર હાથ ન ઉપાડે તો એ કાંઈ યુદ્ધમાં કેમ આવી? સ્ત્રીઓને યુદ્ધમાં ન અવાય. તો કે અર્ધ પુરુષ પણ છે આ શિખંડી. અને શિખંડીને આડો રાખી અને અર્જુને દાદા ભીષ્મને બાણ માર્યા, નાખ્યા હેઠા. પછી સેનાપતિ બન્યા ગુરુદ્રોણ સેનાપતિ બન્યા. એટલે બન્યું એવું કે ગુરુદ્રોણ ભીષ્મ ઓલા પાંડવોને ન મારે, પાંડવો ગુરુદ્રોણને ન મારે. દુર્યોધન ઉકળી ગયો, ગુરુદ્રોણ તમે દાદાની જેમ ટીચુક પ્લેટ રમો છો, કોઈને મારતા નથી. ગુરુદ્રોણ કે ભાઈ હું કોઈને મારી નહીં, તું કહેતો હોય તો સેનાપતિ રહો, તું કહેતો હોય તો નીકળી જાવ. તો કે એક કામ કરા, યુદ્ધમાં થાકી ગયા, અઠવાડિયામાં જ થાકી ગયા, યુધિષ્ઠિરને બંદી બનાવી લ્યો ને યુદ્ધ પૂરું કરો, હાલો બસ યુદ્ધ પૂરું કરો, બીજું કાંઈ નહીં. તો કાંઈ વાંધો નહીં. યુધિષ્ઠિરને બંદી બનાવવા હાટું અર્જુનને આમ છેટો મોકલો ને આ બાજુ ગુરુદ્રોણે છે એ ચક્રવ્યૂહની રચના કરીને, એમાં ચક્રવ્યૂહમાં યુધિષ્ઠિર પકડાઈ જવાનો હતો પણ એમાં કૂદી પડ્યો અર્જુનનો દીકરો અભિમન્યુ અને એ બિચારો મરી ગયો. એમાં અર્જુન ક્રોધાયમાન બન્યો અને એમાં કારણ તો કે જયદ્રથ હતો. એ જયદ્રથ છે એણે આ ભીમને એને હેલ્પ કરવા નહોતા જવા દીધા, એટલે પહેલાં તો જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લીધી. પછી ગુરુદ્રોણ છે એને હવે હટાવવા પડે. મહાભારતનું યુદ્ધ કૃષ્ણને ખબર હતી કે પાંડવો જીતે તો જ મેળ પડે, તો કૃષ્ણએ બીજી ચાલ અપનાવી. ગુરુદ્રોણને મારવા હાટું શું કર્યું? ભીષ્મને મારવા હાટું શિખંડીને આડો રાખ્યો. ગુરુદ્રોણને મારવા હાટું ખોટું બોલ્યા કે ગુરુદ્રોણને માનસિક રીતે ભાંગી નાખો, કે ગુરુદ્રોણ તમારો દીકરો અશ્વત્થામાં ગુજરી ગયો. એવા ખોટા સમાચાર ફેલાવ્યા. એમાં ગુરુદ્રોણ ભાંગી ગયા અને દ્રુપદનો છોકરો દ્રૌપદીનો ભાઈ ધૃષ્ટધમે હેઠા ઉતરી અને ગુરુદ્રોણનું ડોકું કાપી નાખ્યું. આ બાજુ અશ્વત્થામાં ધુઆ ફુવા થયો, મારા બાપાને ખોટી રીતના માર્યો છે ને આમ છે ને તેમ છે ને મારે સેનાપતિ બનવું ને કાલ બધા પાંડવોને ભૂકા કાઢી નાખવા. અશ્વત્થામાને સેનાપતિ બનવું હતું પણ કર્ણને એમ હતું કે અશ્વત્થામા જે સેનાપતિ બનશે અને એકાદા પાંડવોને મારી નાખશે. આ ગુરુદ્રોણને ભીષ્મ તો મારે એમ નહોતા, પણ કે હવે એ મારશે તો મોટો જશ અશ્વત્થામાં લઈ જાય. એટલે કર્ણએ છે એ બરાબર પહેલેથી કમેન્ટમેન્ટ યુધિષ્ઠિર ઓલા દુર્યોધન પાસે લઈ જ લીધું હતું કે ભાઈ મારે રાજા બનવું છે, ઓલા સેનાપતિ બનવું છે, મારો વારો છે, મારે દા લેવો છે, ચોકા છક્કા મારે મારવા છે, અર્જુનને બધાને મારે પતાવવા છે. એટલે દુર્યોધન છે એણે કર્ણને સેનાપતિ બનાવ્યો અને અશ્વત્થામાને ખીચ ચડી કે હવે મને સેનાપતિ બનાવીને ત્યાં જ યુદ્ધમાં આવું, ત્યાં સિવાય નહીં આવું. અને અશ્વત્થામા થઈ ગયો સાયલેન્ટ. કર્ણ સેનાપતિ બન્યો. તો ભગવાન શ્રી કૃષ્ણએ એમાંય વિચાર્યું કે આ કર્ણ છે એ માથા પહેરે છે, અર્જુનને પહોંચી જાય એવો છે, તો શું કરવું?
તો ઇન્દ્રને મોકલા, અને ઇન્દ્ર છે એ કર્ણ પાસેથી કવચકુંડળ લઈ આવ્યા. છતાંય સામે એક વિમલા શક્તિ દીધી હતી. આપણે ધોરણ 11ની અંદર કર્ણભારમ ભણ્યા હતા, એમાં હતું. એટલે કર્ણ પાસે કવચકુંડળ લઈ લીધા, અને અર્જુન અને કર્ણને સામસામું યુદ્ધ થયું. એમાં વિમલા શક્તિ હતી એ ઘટોજગચ ઉપર વપરાવી નાખી. રાતે મોકલીને વિમલા શક્તિ વપરાઈ ગઈ. એટલે આ બાજુ અર્જુનને કર્ણ બે હામાં યુદ્ધમાં આવ્યા, અને બેયનું એવું કે કર્ણનું રથનું પૈડું રણમાં ખૂંચ્યું, અને ગુરુનો શાપ કે અંતિમ સમયે મારી વિદ્યા તને કાંઈક કાયમ આવશે નહીં. અને બેયનું જ એવું. અને કર્ણ હેઠે ઊભો રહ્યો અને મંત્ર બોલતો હતો, પણ કાંઈ સામે અર્જુનની સામે બાંધવાટું એ બ્રહ્માસ્ત્ર કાંઈ આવતા જ નહોતા, મંત્રો જ ભૂલાઈ ગયા હતા. અને અર્જુને ઝણણ કરતું માર્યું બાણ, અને કર્ણને મારી નાખ્યો. કર્ણ પછી એનો સારથી શલ્યરાજ એ સેનાપતિ બહેનો આ બાજુ ધીરે ધીરે કૌરવોમાંથી દુશાસન ને બીજા ને ત્રીજા ને શકુનીને મીંડા મરવા. છેલ્લે દુર્યોધન એક બચ્યો. કૃષ્ણ તોય સમજાવવા ગયા. દુર્યોધનને કીધું કે લા સમજી જા, હજી યુદ્ધ પૂરું કરી લે, પાંડવોને અડધો ભાગ દઈ દે. દુર્યોધન કે નહીં. ગાંધારીને કીધું કે તમારા છોકરાને સમજાવો. ગાંધારીએ દુર્યોધનને કીધું, દુર્યોધન બેટા માની જા, એને અડધો ભાગ દઈ દે, લા બસ તારું તું સંભાળે. દુર્યોધન કેવો કાયર સમજો છો મને? મારા 99 ભાઈઓ ગુજરી ગયા ને હવે હું એકલો બચ્યો છું. મારા ભાઈઓ સ્વર્ગમાં આવશે ને તો ત્યાંથી દાંત કાઢશે કે હે જીવના લાલચુડા ડરપોક, જીવ બચાવવા હાટું તે અડધું રાજ્ય દઈ દીધું અને અમને બધાને મરવી નાખ્યા. હવે તો ભલે જીતું તોય ભલે, ગર્વથી જીવવું છે, જીવવું તો ગર્વથી જીવીશ, અને મરી તોય ગર્વથી મરીશ. દુર્યોધન માનતો નથી. ગાંધારી કે કાંઈ વાંધો નહીં, એટલા વર્ષ થયા મેં પતિ પાછળ આંખે પાટા વીટા છે, તો મારી આંખોમાં તેજ છે. તું એક કામ કર, સ્નાન કરીને નિર્વસ્ત્ર બનીને, વસ્ત્રો પહેર્યા વગર આય, વસ્ત્રો પહેર્યા વગર મારી સામે આવે તો મારી શક્તિ બધી તારમ નાખ દો. આ બાજુ કૃષ્ણ છે એ ગાંધારીને મળવા આવ્યા હતા. ફૈબા બહુ ખોટું થઈ ગયું છે, આમ છે તેમ છે. દુર્યોધનને હજી સમજાવી લ્યો, પણ કે દુર્યોધન નહીં સમજે. કૃષ્ણ ભગવાન જતા હતા, આ દુર્યોધન આમાંથી નિર્વસ્ત્ર નગ્ન થઈને આવતો હતો. કૃષ્ણ ભગવાન આખી વાત સમજી ગયા કે માતા ફૈબા ગાંધારી છે એની ઉપર દ્રષ્ટિ પાડશે ને, એટલે દુર્યોધનને સમજાવ્યો કે લા મૂરખ, નિર્વસ્ત્ર થઈને માતા સામું જાશ, તારી માતા છે એને તને જન્મ દીધો, આ છે તે છે ને, તું અવડો મોટો થઈને સમજુ થઈને નિર્વસ્ત્ર થઈને જાશ, તું કંઈ નાનું બાળક છો? પણ મારી માતાએ નિર્વસ્ત્ર થઈને આવવાનું કીધું. નિર્વસ્ત્ર એટલે વસ્ત્રો નહીં પહેરવાના, કંઈ બીજું પાંદડા કંઈક પહેરી લે. અને દુર્યોધને છે કમરના ભાગે કેળનું પાન વીંટી લીધું નાનું એવું, અને ગાંધારીએ આંખોની દ્રષ્ટિ ખોલી તો દુર્યોધનનો આખો ભાગ બીજો શરીરનો લોખંડ જેવો મજબૂત થઈ ગયો, પણ આ કમરનો ભાગ એટલો હતો બરાબર છે એ કાચો રહી ગયો. બીજી બાજુ બીજા દિવસે ભીમ અને દુર્યોધનનું ગદાયુદ્ધ થાય છે. ગદાયુદ્ધના નિયમ પ્રમાણે દુર્યોધનને એમ હતું કે કમરથી નીચે પ્રહાર નહીં કરે એટલે મને કાંઈ વાંધો નહીં આવે, અને કૃષ્ણ ભગવાન ઇશારો કરે છે. કૃષ્ણ ભગવાનને ખબર હતી કે દુર્યોધનનો કદાચ કઈડનો ભાગ કાચો હશે, બાકી તો દુર્યોધનને ભીમ ભરી ભરીને ગદા મારતો તો કાંઈ નહોતું થતું. પછી જેવો ભીમે દુર્યોધનની હાથડ ઉપર પ્રહાર કર્યો તા તો દુર્યોધન પડીને ઢેગલો થઈ ગયો. હોય મારીને, હોય બાપા એ મારી નાખ્યો, મારી નાખ્યો. દુર્યોધન પડ્યો હેઠો, અને ભીમે 8-10 ભરી ભરીને ગદાઓ મારીને દુર્યોધનને ઓલું હરપને કેમ વચ્ચેથી લાકડીઓ મારીને છૂંદી નાખે, અથવા તો હરપ જાતો વચ્ચેથી કેમ લોચો નીકળી જાય એમ ગદા મારીને છૂંદી નાખ્યો ભીમ દુર્યોધનને. અને દુર્યોધન તડફી તડફીને મરી ગયો. હવે ગાદી ઉપર આવ્યા પાંડવો, બરાબર છે. આ બધી સ્ટોરી એટલે મહાભારતને અહીંથી આપણે વાંચીએ. આ જે બાકી છે એ હતું ને, આ બધી સ્ટોરી તમે સાંભળી છે બરાબર છે. હવે અહીંથી જ આ બધું આપણે વાંચીએ એટલે ટૂંકમાં સ્ટોરી થઈ જાય આપણી. ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો પુત્ર દુર્યોધન પાંડવોનો ખૂબ જ દ્વેષ કરતો. તે પાંડવોને મારી નાખવાની છુપી યોજનાઓ કરતો અને એમના હકના રાજ્યાધિકારને આપતો ન હતો. દ્રુપદની પુત્રી દ્રૌપદીના સ્વયંવરમાં પાંડવો સફળ થયા. આપણે વાત કરી હતી એમ પાંડવોની આ સફળતાથી દુર્યોધનનો દ્વેષ વધી પડ્યો. ઓહો, મારા બેટા પાંડવો જીવે છે અને પાછા જોતો સ્વયંવર જીતી ગયા મારા બેટા. દુર્યોધને કપટ જુગારથી પાંડવોને હરાવ્યા, દ્રૌપદીનું અપમાન કર્યું અને વનવાસમાં જવાની ફરજ પાડી. તે મુજબ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ ગુપ્તવાસમાં રહીને પાંડવો હસ્તિનાપુર પાછા આવ્યા. 13 વર્ષ પૂરા કર્યા. પાછા આવીને એમણે પોતાના રાજ્યાધિકારની માંગણી કરી, પણ દુર્યોધને શું કર્યું? સોયની અણી જેટલી પણ ભૂમિ આપવાની ના પાડી કે એટલું નથી દેવું. શ્રી કૃષ્ણે વચ્ચે રહીને સમાધાનના ઘણા પ્રયત્નો કર્યા, પણ દુર્યોધને શ્રી કૃષ્ણની વાત માની નહીં. પરિણામે કુરુક્ષેત્રના મેદાન ઉપર મોટું યુદ્ધ થયું. આ યુદ્ધમાં બંને પક્ષે મળીને 18 અક્ષોહિણી જેટલી સેના યુદ્ધે ચડી. હવે 18 અક્ષોહિણી એટલે શું? અક્ષોહિણી એટલે મને પોતાને ખબર નહોતી, પણ મેં એક વડીલને પૂછ્યું તો એણે મને એવું કીધું કે જેની અંદર હાથી,
પછી ઘોડાગાડીઓ, પછી ઊંટ, પછી પાયદળ, આ બધાય ભેગા થાય અને એમાં 1,00,000 હોય ને, 1,00,000ની સેના આવી, એવી 18 અક્ષોહિણી, એટલે કે હાથી ને ઘોડાને આવું બધું હોય, એટલી મોટી સેના છે, બરાબર છે. એ યુદ્ધે ચડી હતી, મહાસંગ્રામ થયો અને તેમાં મહાસંહાર થયો, બહુ મોટો માણસોના સંહાર થયો. છેવટે પાંડવો વિજય બન્યા. આ વિજય સત્યનો અને ધર્મનો વિજય હતો. વિજય મેળવી પોતાનું કર્તવ્ય કર્મ પૂરું થયું છે એમ સમજીને વિજય મેળવી લીધો. પોતે રાજગાદી ઉપર આવી ગયા, પાછા બધાને શાંત કર્યા, ફરી પાછો ધર્મને પ્રસ્થાપિત કર્યો, ખોટા નિયમો દુર્યોધને બનાવ્યા હતા એ દૂર કર્યા, અને પછી એમ થયું કે ભાઈ અમારું કર્મ પૂરું કર્યું. એટલે એ સમજીને છેવટે પાંડવોએ હિમાલય તરફ પ્રયાણ કર્યું કે હિમાલય બાજુ જઈએ અને ન્યા જઈને તપશ્ચર્યા કરીએ, ન્યા ઓગળી જાય, ન્યા ગુજરી જાય, અને અહીંથી તેઓ સ્વર્ગે સીધા આવ્યા, ત્યાંથી પાંડવો સ્વર્ગે વયા ગયા. બરાબર છે. બીજું આગળ, કૌરવ પાંડવોની યુદ્ધની મુખ્ય કથા વસ્તુની સાથે અહીં માનવ જીવનને ઉપયોગી એવું તમામ પ્રકારનું જ્ઞાન ખૂબ જ સરસ રીતે વણી લેવામાં આવ્યું છે. બહુ સરસ રીતે વણી લીધું છે કવિએ. સૌતીને, વૈશંપાયનને, વેદવ્યાસને બધું એમાં આપ્યું છે. આના કારણે આ મહાભારત છે જ્ઞાનના વૈવિધ્યમાં, પાત્રોના અને આખ્યાનોના વૈવિધ્યમાં, કાવ્યત્વ અને રસના વૈવિધ્યમાં એટલું બધું વિશેષ બની ગયું છે કે વિશ્વનો એ અદ્વિતીય ગ્રંથ બની ગયો છે, અજોડ ગ્રંથ બન્યો છે. અને ભીષ્મ પર્વના 25થી 42 સુધીના અધ્યાય છે એ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ પામેલો ગ્રંથ આ મહાભારતનો જ ભાગ છે. એમાં પાત્રો છે, આખ્યાનો છે, આખ્યાનોમાં નાની નાની ઘણી વાર્તાઓ ભેગી આવે છે, આ બધું છે. આ ગ્રંથની વર્ણન શૈલી સુંદર, સરળ અને અદ્ભુત છે. આમાં આવતા નૈતિક કથાનકો અને આખ્યાનો લોકપ્રિય નીવડ્યા છે. ઘણા આખ્યાનો છે, નળદમયંતી આખ્યાન ને જરતકારુ આખ્યાન ને ઘણા આખ્યાનો છે, ઘણી વાર્તાઓ છે. આમાં તેમનો ઉલ્લેખ રોજબરોજના વ્યવહારમાં આજે પણ થતો હોય છે. ઘણી જગ્યાએ આ બધી વાર્તાઓ છે, થતી જ હોય છે. મહાભારતમાંથી ભારતીય સમાજ નિરંતર પ્રેરણા મેળવતો રહ્યો છે અને આજે પણ મેળવી રહ્યો છે. મહાભારતમાંથી ઘણી પ્રેરણાઓ મળે છે. આપણે પિક્ચર ભાઈ ટીવીમાં જે સિરિયલ જોઈએ એ તો ખાલી સ્ટોરી છે નાની એવી, એમાં સ્ટોરીને વધારે પડતું ટીવીમાં હાલે એવું, પણ ગ્રંથમાં વાંચ્યા જેવું બીજું ઘણું છે. પછી આની ઓરિજિનલ સમીક્ષિત આવૃત્તિ, સમીક્ષિત એટલે માન્ય આવૃત્તિ ક્યાં છે તો કે પૂના, મહારાષ્ટ્રમાં પૂના આવેલું છે ને, એમાં ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં છે. તમને ટૂંકું ને ટચ યાદ રાખવું હોય ને તો યાદ રાખી લો, બોરી. બોરી એટલે શું? બી એટલે ભાંડારકર, ઓ એટલે ઓરિએન્ટલ, રી એટલે રિસર્ચ અને આઈ એટલે ઇન્સ્ટિટ્યૂટ. ટૂંકમાં લખી નાખો તમારે ચોપડીમાં બોરી, પ્લસ અહીં ડોટ ડોટ કરજો એટલે તમને ખબર પડે કે આ બાંધેલા વર્ણો છે. અને તમને કદાચ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પરીક્ષામાં તમે મહાભારત પૂછાય ને લખવું હોય ને તો તમને આખું યાદ ન રહે તો ખાલી બોરી, ગુણની બોરી હોય ને, ઘઉંની બોરી, માંડવીની બોરી, બસ એવી બોરી યાદ રાખો ને, BORI, એટલે તમને હેલું પડશે. એટલે પૂના મહારાષ્ટ્રમાં આવેલ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. દેશ વિદેશમાં ઉપલબ્ધ અનેક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો આધાર લઈને તૈયાર કરવામાં આવેલી આ આવૃત્તિનો ઉપયોગ ઉચ્ચ અધ્યય અને સંશોધન વિવેચન માટે કરવામાં આવે છે. બરાબર છે. એટલે આ માન્ય ગ્રંથ છે. છેલ્લે તમારે લખવું પડે કે ભાઈ આની સમીક્ષિત આવૃત્તિ છે એ પૂનામાં આવેલ, મહારાષ્ટ્રમાં આવેલ પૂના છે, ત્યાં ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આવેલું છે. બરાબર છે. અને અહીંયા મહાભારત આપણું પૂરું કરીએ છીએ. છેલ્લે પાંડવો સ્વર્ગે સીધા આવ્યા છે. પછી તમને એમ થાય કે ભાઈ આમાં શું થયું હશે, ઓનું શું થયું અશ્વત્થામાં? તો અશ્વત્થામાં તો સાઇડ લાઈન થઈ ગયો હતો. છેલ્લે યુદ્ધ પૂરું થયું ને ત્યારે એને બદલો લેવા હાટું પાંડવોના છોકરા હોતા હતા ને એને હણી નાખ્યા. પછી બીજી બાજુ એવું બન્યું હતું કે પાંડવોના બધાય છોકરા ગુજરી ગયા. અર્જુનનો એક દીકરો હતો આપણે અભિમન્યુ, એ મરી ગયો હતો. તો ગાદી કોને હોપે? તો અભિમન્યુના લગ્ન થઈ ગયા હતા વિરાટ રાજાની પુત્રી ઉત્તરા હતી ને એની હારે. એટલે ઉત્તરાના પેટમાં ઉદરની અંદર સંતાન હતું. એટલે એ છોકરાનો તે પછી જન્મ થયો અને એ છોકરો એટલે પરીક્ષિત રાજા. અને પરીક્ષિતનો છોકરો જન્મે જાય એની પણ આખી સ્ટોરી છે. બરાબર છે. સપ્તાની કેમ બહેનીની વગેરે. એટલે સમય આવે ત્યારે પણ એની પણ ક્યારેક વાર્તા આપણે કહેશું. એટલે પછી બરાબર પાંડવો જતા રહ્યા એટલે અર્જુનના દીકરાનો દીકરો, અર્જુનનો દીકરો અભિમન્યુ ને એનો દીકરો પરીક્ષિત ગાદી ઉપર બેઠો. પરીક્ષિતનો દીકરો જન્મે જાય એ ગાદી ઉપર બેઠો. અને પરીક્ષિત ગાદી ઉપર બેઠો ને ત્યારે કળિયુગ આવ્યો હતો. ત્યાંથી કળિયુગની શરૂઆત થઈ. બાકી કૃષ્ણ અને અર્જુન એ બધા દ્વાપરમાં હતા. એટલે મહાભારતની સ્ટોરી ઘણી લાંબીને છે. બરાબર. છતાંય આપણે પરીક્ષા લક્ષી અને તમારા જ્ઞાન લક્ષી આ સ્ટોરી આપણે તમને સમજાવી છે અને તમને પણ મજા આવી હશે. અને
પરીક્ષા પણ શરૂ થશે તો પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. જેટલું ચાલ્યું છે, જેટલું તમને કોર્સ આપશે સ્કૂલમાંથી એટલું જ આપણે પૂછાશે. 25 MCQ હશે ને 25 થિયરીનું હશે. બરાબર છે? વ્યવસ્થિત મહેનત કરીને લખજો. ઓકે, ચાલો, ગુડ બાય અને હેપી દિવાળી.